શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जन्माष्टमी ની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। બધાઈ વૈષ્ણવ ને જાજા કરીને જય શ્રી કૃષ્ણ। જન્માષ્ટમી ને રાત્રે ગોકુળમાં મથુરામાં વસુદેવ દેવકીને ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયા। દેવકીજીએ કહ્યું, ના, આ સ્વરૂપ કંસ જોશે ને તો મને બીક લાગે છે। ઠાકોરજી કે સાક્ષાત તારી પાસે છું, પણ માની મમતા અને પછી દ્વિભુજ થયા। એ ચતુર્ભુજ સ્વરૂપ સાઉથમાં એક ગામમાં છે, આજે પણ દર્શન થાય છે શરદી એટલે। તો પછી ઠાકોરજીએ કહ્યું, હવે સુપડામાં મને ગોકુળ પધરાવી જા। અને ઠાકોરજી ભગવાન તરીકે પ્રગટ થયા હતા। ભગવાન કોને કહેવાય? જેનામાં 6 ગુણ હોય: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય। હવે જો ભગવાન તરીકે ગોકુળમાં જાય તો કોઈ લાડ ન લડાવે, બધા એનાથી બીએ। એને જે વાત્સલ્ય લીલા, માધુર્ય લીલા, પ્રેમ લીલા, સખ્ય લીલા, એ કોઈ લીલા થાય નહીં। એટલે ઠાકોરજીએ બધા જ પોતાના ગુણ યમુનાજીમાં પધરાવી દીધા। અને એનું પ્રગટ પ્રણામ વલ્લભ કે છે, અનંત ગુણ ભૂષિતે। કારણ કે પ્રભુએ બધા જ ગુણો પધરાવી દીધા હતા અને પ્રભુ પધાર્યા। અને નંદા સુનાનંદાએ નંદ બાવાની બેન એટલે કે યશોદા માની નણંદ આટલી જય ફુમારે પધાર્યા પ્રભુ। આખું ગોકુળ ગામ, મૈયાજ તો ગોકુલ ગામ કૈસો રહ્યો ફૂલી કે માય, આજ તો ગોકુલ ગામ કૈસો રહ્યો ફૂલી, ફૂલી હે યશોદા રાણી सब संग फूली के माय, आज तो गोकुल गाम कैसो रहो फूल, आज तो गोकुल गाम। छेल्लू टूक आवे छे, नंददासजी गाय छे। नंद दान खोली के नंददास बोली के। हवे नंददासजी अष्ट सखामाना 8मा सखा। એ કે છે, નંદ બાવા દાન દેવા માટે બધા ભંડાર ખોલી નાખ્યા અને થાકતા નથી। એવું દાન આપે છે કે બીજી વાર કોઈને હાથ ન લંબાવવો પડે। તો કે અમારી પાસે એવું કંઈ છે નહીં, તો અમે કેવી રીતે આનંદ વ્યક્ત કરીએ? તો કે નંદ દાસ બોલી કે અમે બોલીને આનંદ આનંદ કરીએ। ઓલી એક વાર્તા આવે છે કે નારાયણદાસને ત્યાં એક નારાયણદાસ કામ કરતા હતા પહેલાંમાં દીવાનને ત્યાં। હવે એને ખબર હતી કે આ 4 રૂપિયામાં કાંઈ મારું લગ્ન થવાનું નથી। હવે વિચાર આવ્યો, લગ્ન ન થાય તો કાંઈ નહીં, પણ મનમાં તો રાજી થાવ ને। એટલે ઘરે આવીને કે, એ ખોલ, સાંભળે છે? પછી અંદર જઈને કે, રસોઈ થઈ ગઈ છે, ગરમ ગરમ રોટલી ઉતાર, હું સ્નાન કરીને આવું છું। પછી જમતા જમતા કે, હવે તું બેસી જા, વાસણ ઘસીને આપણા રૂમમાં આવ। આ ડોસી પાડોશી, અરે યાર, આ તો પરણેલો નથી, આપણને તો ખબરે નથી, આ કોને રાખીને બેઠો છે? ગામના મોઢે ગયણાનો બંધાય। ત્યારનો માહોલ હોય કે આજનો માહોલ હોય? હવે આવું રોજ ચાલે। એક દિવસ બધાએ નારાયણદાસને ફરિયાદ, અરે દીવાનને ફરિયાદ કરી કે નારાયણદાસ તો આવું કરે છે। એ કે હોતા હશે, એનું તો કામ જુઓ,
4 વાગે એટલે વયો જાય છે, અડધો જ પગાર લે છે કે મારે એ ક્યાં રાખીને બેઠો હોય તો વયો જ જાય ને. છાના મના પાછળ પાછળ તપાસ કરવા. કોણ? દીવાનને. ઓલા બારણું ખખડાયું, ખોલ. સવારનું કોઈ આવ્યું નથી ને, ખોયલું નથી ને? તને ના પાડી છે. પછી અંદર ગયા એટલે કે આજે પૂરી કરજે, હું નાઈને આવું છું, અને 4 બટાકાની પતરીને ભજીયા કરજે, અને શીરો તો તું કરવાની જ છો, મને ખબર છે. આજે નંદ ઉત્સવ છે. નારાયણદાસને આવા સાંભળતા જોઈને દીવાન કે અર, આને તો હું કેવો માનતો હતો, ના કેવો નીકળો. હવે દીવાનને બધી છૂટ હોય. બાણું ધાપ 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 ખખડાયું. ઓલાય ખોલ્યું. અરે દીવાન સાહેબ, મને કીધું હોત તો હું આવત. અંદર આવવા દે. અરે અંદર અમારે કોટડીમાં ન હોવાય. આપ તો બધા સાટી નહીં, સેજ ઉપર બેસો. જાઓ, મને જવા દે. 4 બાજુ જોયું. મારે વાલા શું ગોતો છે? હમણાં તું બોલતો હતો ને, પૂરી બનાવ ને ભજીયા બનાવ ને, હું નાઈને આવું ને. એ કે સાચું કહી દઉં? એ કે આવું બોલ્યા પછી હવે સાચું બોલવાનું રહ્યું છે? એ કે મારી વાત સાંભળો, 4 રૂપિયા પગારમાં મને કોઈ દીકરી આપે નહીં, મારા લગ્ન થાય નહીં, એટલે હું મનમાં રાજી રહેવા માટે એકલો કહેતો, એ પૂરી બનાવજે, નાનભોગ બનાવજે. દીવાનની આંખમાં પાણી આવી ગયા. અરે રે, આવા વૈષ્ણવ. એણે કીધું તારો પગાર આજથી ને 5 ગણો, અને તને કોઠડીના બદલે આપી દઉં મેલમાર જગ્યા, અને તારે સારી છોકરી ગોતીને લગ્ન કરી લે. તો અહીંયા નંદદાસ શું કહે છે કે અમે તો નંદદાસ જે લીલાના દર્શન થાય ઓમાં એનું વર્ણન કરે છે. એટલે કે છે નંદદાસ દાન દે તે ખોલી કે નંદ ઓર નંદદાસ કેવી રીતે બોલી કે ઓલા બોલતા હતા નારાયણ દાસ એમ બોલે, હા આટલું બધું દાન દીધું, આ ઘોડા દીધા, અશ્વ દીધા, ઘોડેસવાર દીધા, આ હાથી દીધા, ઐરાવત હાથીની જેમ આને લટક મટકથી ચાલ ચાલે, આને મહાવત દીધો, આને સોના રૂપા. આ દર્શન કોલે થાય છે? નંદદાસને. એટલે કે છે નંદ દાન દેત ખોલી કે એણે બધા ભંડાર ખોલી નાખ્યા. તો અમે શું? નંદદાસ દાન દેત બોલી કે અમે બોલીને કરીએ છીએ. તો આવો નંદ ઉત્સવ આજે દરેકના ઘરે મિશ્રી આરોગતા હોય કે દૂધઘર, ફીકું હોય કે સખડી હોય કે 8 આમની સેવાય, આજે દરેકના ઘરમાં નંદ કે આનંદ. જય કનૈયા નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી દી હાથી દી ઘોડા દિए और दिए पालकी, बरसाने से को आयो भले आयो भले, बरसाने से को आयो भले आयो भले. युवान को लड्डू पेड़ा गुड्डन को लापसी, युवानों को लड्डू पेड़ा गुड्डन को लापसी. नंद गेरा नंद भयो, जय कन्हैया लाल की. राधा जी को सैया आयो, जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो, जय कन्हैया लाल के. दाऊ जी को भैया आयो, कन्हैया लाल के. नंद के आनंद भयो, जय कन्हैया लाल के. नंद के आनंद भयो, जय कन्हैया लाल. આજે બધાના ઘરે નંદ ઉત્સવ, પણ જેના ઘરે પુષ્ટ કરાવેલા હોય એને બધું આનંદ આવશે, કારણ કે પછી સંબંધ બંધાઈ ગયો. ઓલું તો રમકડું, નાના હતા ને ઢીગલી પોતિયા રમતા, રમત પૂરી થાય, વેકેશન પૂરું થાય, બધા પોતાના ઘરે જાય, એ ઢીગલીને ફેંકી દઈએ ઢીગલા, પછી કાંઈ મતલબ જ નહીં.
પણ પરણી જઈએ પછી જે આનંદ છે, પણ પરણીએ ને તો જવાબદારી લેવી પડે ને. આનંદ કરીએ તો જવાબદારી લેવી, એટલે આપણે પુષ્ટ કરાવીએ તો આનંદ પરમાનંદ, તો પણ જવાબદારી હોય ને. આજે માનો કે આપણા ઘરે નંદ ઉત્સવ હોય, આટલી બધી શરદી, નાક બંધ, બોલાય નહીં, શરીર તૂટે. હવે માનો કે ઠાકોરજી ન હોય તો હુઈ રહી કે નહીં? આજે પ્રભુએ 2:30 વાગ્યા સુધી હોવા દીધી, હાથ પકડીને લઈ જાય છે. તો નંદ ઉત્સવનું તો કહેવાય ને કે આખા પહેલામાં ગુરુ ઘરનું નંદ ઉત્સવનું ગોરસ, પછી અન્નકૂટની સખડી, પ્રબોધિજીની અધરામૃત, આ બધી, અને હોળીનું રંગ. આ ગુરુ ઘરનું ના મળે તો આનંદ ન આવે. શીખા ક્યાંથી? ગુરુ ઘરેથી. ઠાકોરજી કોણે પધરાવ્યા? ગુરુએ. સેવા કોણે શીખવાડી? ગુરુએ. રીત કોણે કીધી? ગુરુએ. પ્રણાલી કોને? ગુરુને. છેલ્લે એટલું કહ્યું, ઈલાબેન તમારા ઘરમાં કેટલા? મારા વાલા 4, હવે 5, 4 + 1 5 નહીં, 1 + 4. જેનો સારથી કૃષ્ણ હોય ને એને પછી રથ હાંકવાની ચિંતા નહીં કરવાની, પણ જેનો સારથી સ્વાર્થી હોય ને એનો રથ ક્યારે ભટકાઈ જાય, ક્યારે ઘોડા છૂટી જાય, ક્યારે વાગી જાય, ક્યારે ભાંગી જાય, કાંઈ કહેવાય નહીં. આપણે નક્કી કરવાનું કે આપણા ઘરના, આપણા જીવનના, આપણી જીવન નૌકાના, આપણા સંસારના જો સારથી કૃષ્ણ હશે ને તો એને સંસારમાંથી શ્યામ સુધી લઈ જતા આવડે છે. એક બેન આજ સવારે કહેતા હતા કે ઈલાબેન એટલો વરસાદ પડ્યો, રાતની લાઇટ વહી ગઈ, હવે આખી રાત તો જેમ તેમ કાઢી, હવે લાઇટ ન હોય એટલે પાણી ચડે નહીં ઉપર. બંગલો હતો એમને, નાવાનું, વોશરૂમ જવાનું, ઘરમાં વસ્તારી. એ કે 5 વાગ્યા ઉઠ્યા હતા, બહારથી પાણી ટાંકામાં લાવીએ ને આમને તેમને. હવે આટલા બધાનું નાવાનું, વોશરૂમ જવાનું, કપડાં ધોવાના, વાસણ. હવે એટલે પછી એ દીકરો નીચે આવ્યો ઉપરથી, એ કે મમ્મી મોટર ચાલુ. એ કે બેટા ક્યાં થાય છે? એટલે આવું ટ્રાય કરીએ. એટલે કે મેં મારા લાલાને ખીજાણે, તારે ઘરે રહેવું હોય ને તો ચાલુ કરી દેજે, નહીં તારે હાલો કોક વૈષ્ણવ ઘર લઈ જાઓ, અહીંયા પાણી વિના તો શું કરશું કે? એ કે બેન એક જ પહેલી વાર ટ્રાય કરીને ચાલુ થઈ ગઈ અને બધા ટાંકા ભરાઈ ગયા. સાક્ષાત પ્રભુ છે અને છે. તમને વિશ્વાસ હોવો જોઈએ, જે નથી. નંદ ઉત્સવની તો જેટલા પ્રસંગ કહીએ, જેટલી વાતો કરીએ એટલી ઓછી. વલ્લભે પેલો નંદ ઉત્સવ કાશીમાં પુરુષોત્તમદાસ શેઠને ત્યાં મદન મોહનજીનો ઉજવ્યો. એટલો અલૌકિક આનંદ થયો. એની બહાર તમે જો ભૈરવ બેઠો છે, ભૈરવ. હવે ભૈરવ કોના મંદિરમાં વોચમેન હોય? શંકર ભગવાનમાં. તો કાશી વિશ્વનાથ ભગવાને કહ્યું, ભૈરવ મારે વોચમેનની જરૂર નથી, મારા વલ્લભના સેવક છે ને પુરુષોત્તમદાસ શેઠ, એના ઘરે જા, એને જરૂર છે. આજની તારીખમાં એ સ્ટેચ્યુ નથી, હકીકત છે. એ ભૈરવ ત્યાં છે. હવે નંદ ઘેર આનંદ, વલ્લભ નંદ ઘેર આનંદ કરે. નંદને, યશોદાને, વસુદેવને, દેવકીને, ગોપને, ગોપીઓને, સખાઓને, સખીઓને, ગાયોને, બછરાઓને, માકડાઓને, તમે જો તો કોઈ બાકી જ નહીં, આખું વ્રજ. અને નંદ ઘેર, હવે મારાથી બોલાતું નથી એટલે નંદ ઘેર નથી કરે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ. હવે બધા એને અવર્ચનીય આનંદ થયો. એટલે વલ્લભે કીધું હવે આપ પધારો.
બધા કે ના રે, હવે આપણે છોડીને જવાય? વલ્લભ ના. વલ્લભે કીધું મારા વાલા, આ કળયુગ છે, અહીંયા લોકો ચમત્કાર માનશે ને તો લાઈન લાગશે ને આપણા વૈષ્ણવ નહીં આવે, એટલે કૃપા કરીને પધારો. તો કે વલ્લભ ના, તો ત્યાં આજની તારીખમાં કૂવો છે,